બોટાદમાં અનેક પછાત વિસ્તારોની દયનીય હાલત છે। તેમાં પણ ખાસ કરીને નગરપાલિકાની બેદરકારીના કારણે સ્થાનિક રહીશો પરેશાન થયા હોય તેવું પણ સામે આવ્યું છે। આનંદધામ સોસાયટી તરફ જવાના આ મુખ્ય માર્ગ બોટાદ શહેરના અનેક વિસ્તારોને પણ જોડે છે। ત્યારે આ રોડ ઉપર રહેતા સ્થાનિક રહીશો વારંવાર ઉભરાતી ગટરના ગંદા પાણીથી ખૂબ જ પરેશાન થાય છે। સ્થાનિક લોકો કહે છે કે આ રોડ પરથી પસાર થતા લોકોને રોજ ઉભરાતી ગટરના ગંદા પાણીમાંથી ચાલીને જવું પડે છે। ગટર રિપેર કરવા માટે આવે છે, પરંતુ 2-4 દિવસમાં પાછી મૂળ પરિસ્થિતિ થઈ જાય છે। રોડ ઉપર ફેલાતા દુર્ગંધયુક્ત પાણી લોકોના સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે। આ વિસ્તારમાં નગરપાલિકા નથી અને કંઈ જ ધ્યાન અપાતું નથી। આરોગ્ય તંત્ર લોકોના સ્વાસ્થ્ય અંગે કાળજી લેવા આવતા ત્યારે સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે। મારું નામ કાળુભાઈ જે રાઠોડ, ભારતીય જનતા પાર્ટી કાર્યકર છું। અહીંના તમે સ્થાનિક રહીશ છો, અહીંયા ગટર ઉભરાય છે, વારંવાર લોકો રજૂઆત કરતા હોય છે। આ ગટર ઉભરાવાનું કારણ શું? જોકે આ જ્યારે રોડ બનતો હતો ત્યારે અને પાળિયાદ રોડથી આ મુખ્ય રોડ એટલે આ શોર્ટકટ રોડ છે, ત્યારે મેં રજૂઆત કરેલી અને જ્યારે જે કોન્ટ્રાક્ટર બેઝ ઉપર કામ કરવામાં નગરપાલિકા દ્વારા આવ્યું ત્યારે મેં રજૂઆત કરી કે આ રોડનું જે તમે લેવલ રહો છો અને જે ગટર એટલે ગટર જે નાની છે એ મોટી કરવામાં આવે। આ વારંવાર લોકોએ રજૂઆત કરેલી, અહીંના રહીશોએ રજૂઆત કરેલી, હું પણ નગરપાલિકાએ ગયેલો, પણ અહીંયા કોઈએ સાંભળ્યું નથી। આ ખાડા કાન કર્યા હતા, એન્જિનિયર આની ઉપર કંઈ આવ્યા નથી, નગરપાલિકાવાળા ચીફ ઓફિસર પણ આવ્યા નથી અને આ રોડ એમનામ ઠોકી બેહારવામાં આવ્યો હતો। ત્યારે મેં ઘણી વખત રજૂઆત કરી। આજે લોકો અહીંથી જવા આવવા માટે એટલી બધી ગંભીર પરિસ્થિતિ થઈ છે કે પોતાના ઘર સુધી પહોંચવું હોય તો આ ગટરની અંદર પડે છે, ગટરની અંદર પડીને ઊભા થાય છે। હમણાં 2-4 દિવસમાં એક બાઇકવાળા સ્લીપ ખાઈ ગયા અને એનો ટાંગો ભાંગી ગયો। આ જવાબદાર કોણ? લોકો અવારનવાર રજૂઆત કરે છે, પણ નગરપાલિકાની અંદર જાણે એસીની હવા ખાઈ અને બસ પોતાની મનમાની કરવી હોય એવું અમને લાગી રહ્યું છે। તો સ્થાનિક રહીશ કાળુભાઈ રાઠોડ જણાવી રહ્યા છે કે નગરપાલિકાની મનમાનીના કારણે આ રોડનું લેવલ યોગ્ય ઊંચાઈએ રખાયું નથી। તદુપરાંત નાની સાઇઝની ગટરની પાઇપલાઇનો નાખવાના કારણે ગટરના પાણીનો યોગ્ય નિકાલ પણ થતો નથી અને તેમાં પણ કચરો આવે એટલે વારંવાર ગટરની કુંડીઓ ઉભરાતી રહે છે। ગટરના દુર્ગંધયુક્ત પાણીથી આ વિસ્તારમાં મચ્છરજન્ય રોગો થતાં જ આ વિસ્તારમાં ચાંદીપુરા જેવી મહામારી ફેલાય તો નવાઈ નથી તેવી સંભાવના સ્થાનિક આગેવાન દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। હું રોજ સવારે સાંજે રાતે 10 વાગે હોતન નીકળું છું, ધંધે જાઉં છું, બરોબર। અહીંયા કણે આ રોજ કીચડ ખૂંદીને જવું પડે છે અને કીચડ ખૂંદીને આવવું પડે છે। આમાં છોકરા હોતન લપટીને પડે છે, કોઈ આવતા જ નથી। અમે 2-3 વખત કીધું પણ કોઈ આવવું જોઈએ ને। અહીંયા કણે લિખિતમાં તો અરજી જેટલી વખત કરેલી છે, પણ આવવું જોઈએ ને કોઈ। ગટરના પાણી હોતન ઉભરા છે, આ જો ચોખ્ખું દેખાય જ છે ને। મચ્છર ને એવું તો બધું ઠીક, પણ આ બધા રહેવાવાળા હોતન બીમાર પડી ગયા છે। તો વધુમાં સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે કે અવારનવાર નગરપાલિકામાં મૌખિક અને લેખિત જાણ કરવામાં આવી છે, પરંતુ આ વિસ્તારની બદહાલીમાં કોઈ જ સુધારો થયો નથી। ત્યારે સવાલ એ થાય છે કે શું લોકોને આવા દુર્ગંધયુક્ત પાણીની વચ્ચે જ જીવવાનું છે કે શું નગરપાલિકા તંત્ર કે આરોગ્ય તંત્રની કોઈ જ જવાબદારી નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે। અરે કેટલી તકલીફ, આ તો વાત જવા જો। આમાં મચ્છરા કોઈ માણસો પડે અથવા આ બીમારી આમાં થાય અને વારંવાર નગરપાલિકાને રજૂઆત કરી છે મૌખિક, અને આવીને જોઈ જાય છે, પણ કાંઈ વસ્તુનું કામ થતું નથી। હા, લેખિતમાં આપેલી છે। અંદર હવે ગમે પ્રોબ્લેમ થતો હોય, ગટરું સાફ કરતા હોય કે ન કરતા હોય, એના લીધે આ પ્રોબ્લેમ થાય છે ને પાણી બહાર નીકળે છે વારંવાર। અઠવાડિયે હા, નગરપાલિકાને રજૂઆત તો કરી છે,